નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું સહિત કુરેશી. બનાસકાંઠા કોંગ્રેસ પક્ષમાં માઇનોરિટીમાં બદલાવ આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદિત ટિપ્પણીઓ બાદ પાલનપુર શહેરના માઇનોરિટીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો. કોંગ્રેસના પાયાના કહેવાતા કાર્યકર્તાઓ વચ્ચે મતભેદો ઉપસ્થિત થયા હતા. એકબીજાની રાજકીય કારકિર્દી ખતમ કરવા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા. આ વિવાદિત ટિપ્પણીઓ બાદ કોંગ્રેસના ઉચ્ચ હોદ્દા ધરાવતા પદ અધિકારીઓને પત્ર લખીને શિક્ષાત્મક પગલાં ભરવા લેખિત રજૂઆતો કરાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષના વિવાદોને અંત લાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોમ્યુનિટી એઆઈસીસીના પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે તેમજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ એઆઈસીસીના મહામંત્રી તેમજ પીસીસીના પ્રભારી મુકુલ વાસનિકી તેમજ જીપીસીસીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, એઆઈસીસી લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન મોહમ્મદ ઇમરાન પ્રતાપગઢજી અને એઆઈસીસીના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાતના પ્રભારી ઇન્શાફ અલી આઝાદ સહિત ઉચ્ચ લેવલે નોંધ લીધા બાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ તરીકે પાલનપુર વોર્ડ નંબર 4 ના નગરસેવક તેમજ કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર્તા અબરારસિંહ ઉપર પસંદગી કરવામાં આવી હતી. તેમના હોદ્દામાં નિમણૂક પત્ર વજીર ખાને આપી જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષમાં ચાલતા વિવાદાસ્પદ ટિપ્પણીઓનો અંત આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અબરારસિંહ તેઓ શાંત માયાવી સ્વભાવ તેમજ પોતાના વ્યવસાય સાથે રહીને સમાજની સેવામાં અગ્રેસર હોવાથી લોકચાહના વોર્ડ નંબર 4 માં તેમજ તેમના મિત્ર વર્તુળમાં જોવા મળતી હોય છે. નર્મદીપ તેમજ દયાળુ સ્વભાવથી ઓળખાતા ઉચ્ચ કક્ષાના રાજકીય પદ અધિકારીઓ વચ્ચે રહીને કોઈ પણ સ્વાદ રાખ્યા વગર પોતાના સૌ ખર્ચે સમાજમાં પડતા પ્રશ્નો તેમજ જરૂરમંદ લોકોની ધ્યાન રાખતો એક છૂટો કુદરતી ફરિશ્તો છે. આજે હજારો જરૂરમંદ લોકોની દુઆઓનો તાજ માથે રાખીને કરતા અબરાર શેખની કોંગ્રેસ પક્ષના ઉચ્ચ લેવલે પ્રશંસાનું માળખું ઊભું કર્યા હોવાનું મળેલા હોદ્દા પરથી દેખાઈ આવ્યું છે. અબરાર શેખે કોંગ્રેસ પ્રત્યે લાગણીઓ અને વફાદારી રાખતા તેમને આજે આ હોદ્દાનું પ્રતીક મળ્યું છે, જેને લઈને તેમના મિત્ર વર્તુળે ટેલિફોનિક તેમજ પોતાના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી હતી. અબરારના પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અબરાર શેખના પિતા અલ્તાફ હુસૈન શેખે પુત્રનું ખુશીનું પાર ન દેખાતા આખરે ખુશીનું ભીંજી આંખે પોતાના પુત્રને છાતીએ લગાવીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. વોર્ડ નંબર 4 ના પ્રતિનિધિઓને સાથે રાખીને કોઈ પણ વિવાદ વગર તેમના વિસ્તારની અંદર નગરપાલિકાને લગતા તેમજ સામાજિક કાર્યોમાં ઉભા પગે રહી સેવાઓ આપતા હોવાથી આજે તેમને લઘુમતી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખનો માથે તાજ પહેરાવ્યું છે, જેથી અબરાર શેખે કોંગ્રેસ પક્ષનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. એવી અપેક્ષા સાથે જો અમારી ચેનલને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર નિહાળતા હો તો ફોલો અને શેર કરો. બસ આટલું જ. નમસ્કાર. જોતા રહો ધ સિક્રેટ ન્યૂઝ ચેનલ.